બીજી તરફ ચિંતાજનક વાત એ છે કે આ વર્ષે વરસાદમાં જોવા મળશે ઘટ. દેશમાં 20 થી 30% ઓછો પડી શકે છે વરસાદ. અલ નીનોને કારણે ઓછો વરસાદ થવાની શક્યતા. ભારતમાં આ વર્ષે અલ નીનો ઇફેક્ટ થશે, જેના કારણે એવું કહેવાશે કે એટલો બધો પ્રોબ્લેમ નહીં થાય, બટ એવું કહેવાય છે 100 થી 125% જે વરસાદની જે આવક આપણા ભારત સ્તરમાં કે ગુજરાત સ્તરમાં એની સામે આ વખતે આપણને 20 થી 30% અછત જોવા મળશે. લગભગ 80% જેવું આપણને ચોમાસું ભારતમાં આ અલ નીનોની અસરના કારણે જોવા મળશે. કે મારું જે અનુમાન છે 20 કે 21 જૂન પછી જ ગુજરાતમાં પ્રોપર ચોમાસું એસ્ટાબ્લિશ થશે, પ્રોપર ચોમાસું બેસશે, કારણ કે હજુ બી મહારાષ્ટ્રની અંદર એટલું ફૂલ બેઝમાં આવ્યું નથી. એટલે જ્યારે મહારાષ્ટ્રમાં આવશે એના પછીના 6 કે 7 દિવસમાં આપણા ગુજરાતની અંદર ચોમાસાની અસર જોવા મળશે. અલ નીનોને લઈને સ્કાયમેટની આગાહી. સ્કાયમેટના વૈજ્ઞાનિક મહેશ પલાવતનું અનુમાન, જુલાઈ થઈ શકે છે અલ નીનોની અસર. જુલાઈથી અલ નીનોની અસર જોવા મળી શકે છે. વરસાદ થશે પરંતુ વચ્ચે વચ્ચે પવન ફૂંકાઈ શકે. ગુજરાતમાં ચોમાસું થોડું નબળું રહી શકે છે. મજબૂત અલ નીનોની સંભાવના છે તેવું પણ કહેવામાં આવ્યું છે. આગાહીકાર જયપ્રકાશ માઢકની પણ આગાહી છે. 17 થી 21 જૂન દરમિયાન સારા વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે. 1-2 દિવસમાં ચોમાસું આગળ વધશે. જળ રાશિ કર્કમાં રાશિમાં ચંદ્ર, શુક્ર અને ગુરુ છે. 15-16 સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. વાવથરાદના કુવાણામાં ધોળા દિવસે હત્યા, 3 હત્યારાઓ ફરાર. આ દ્રશ્યો એ વાતની સાબિતી છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના સંપૂર્ણપણે લીરે લીરા ઉડી ગયા છે. મોઢા પર રૂમાલ બાંધીને આવેલા નરાધમોએ ગણતરીની સેકન્ડમાં સિસ્ટમના લીરે લીરા ઉડાડી દીધા. સીસીટીવીમાં કેદ થયેલા લોહિયાળ ખેલ લાખણીના કુવાણા ગામના છે. વાવથરાદ પંથકના લાખણી નજીક આવેલા કુવાણા ગામમાં ધોળા દિવસે એક ઘાતકી હત્યાથી હાહાકાર મચી ગયો. ગુનેગારો બેખોફ હોય તે રીતે કુવાણા ગામની એક દુકાને ત્રાટક્યા. કાયદાનો કોઈ જ ડર ન હોય તેમ મોઢા પર રૂમાલ બાંધીને આવેલા 3 હુમલાખોરો ત્રાટકે છે. ગણતરીની પળોમાં જ આ શખ્સો ધારદાર હથિયારના ઉપરાછાપરી ઘા ઝીકીને એક યુવકની નિર્મમ હત્યા કરી નાખે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે બેફામ બનેલા શખ્સો જાણે જંગના મેદાનમાં ઉતરી આવ્યા હોય તેમ એક દુકાનમાં શખ્સ પર તૂટી પડે છે. દુકાનની અંદર ભાગી ગયેલા યુવાનોને પકડીને પહેલા મારે છે, પરંતુ ધારદાર હથિયારો સાથે ખૂની ખેલ પણ ખેલે છે. યુવાન પાસે બચવાની કોઈ જ તક નથી હોતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક અને આ 3 હત્યારાઓ બહારના હતા, પરંતુ તેમના લોહિયાળ ખેલથી શાંત એવા કુવાણા ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. સનસનાટીભર્યા સીસીટીવી ફૂટેજ હવે પોલીસ માટે એક મહત્વનો પુરાવો બની ગયા છે. ઘટના બાદ પોલીસ કાફલો દોડતો થયો અને તપાસ તેજ કરી, પરંતુ મોટો સવાલ એ છે કે ધોળા દિવસે ખુલ્લેઆમ હત્યા કરવાની હિંમત આ શખ્સોમાં આવી ક્યાંથી? શું ગુનેગારોને પોલીસનો કે કાયદાનો કોઈ જ ખોફ નથી રહ્યો? વલસાડમાં પૂરપાટ જતી કાર કેનાલમાં ખાબકી તો રાજકોટમાં કાર એટીએમમાં ઘૂસી. વલસાડમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે. ઉમરગામ તાલુકાના ભીલાડ નજીક કેનાલમાં ઇકો વાન ખાબકી હતી. ભીલાડ રોડ પર કેનાલના કિનારે પૂર ઝડપે એક ઇકો કાર વાન પસાર થઈ રહી હતી. આ દરમિયાન જ વાન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પાણી ભરેલી કેનાલમાં ખાબકી. દ્રશ્ય જોતા જ આસપાસના લોકો દોડી આવ્યા. જોકે કેનાલમાં ખાબકતા જ વાહન ચાલક મહા મહેનતે બચી અને બહાર નીકળી ગયો. બનાવની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ક્રેનની મદદથી કારને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધર્યો. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની નહીં થતા લોકોએ હાશકારો અનુભવ્યો. આ તરફ રાજકોટમાં પણ કાર ચાલકનો આતંક સામે આવ્યો. માતેલા સાંજની માફક પૂરપાટ આવતો કાર ચાલક સીધો જ એટીએમમાં ઘૂસી ગયો અને મચી ગઈ અફરાતફરી. શહેરના રૈયા રોડના બાપા સીતારામ ચોક પાસે બેકાબુ બનેલી કાર એટીએમમાં ઘૂસી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ઘટના સ્થળે લોકોના મોટા ટોળે એકઠા થઈ ગયા હતા. રૈયા રોડ પરથી પસાર થઈ રહેલા કારના ચાલકે અચાનક જ કોઈ કારણોસર સ્ટીયરિંગ પરથી પોતાનો કાબુ ગુમાવતા એક બેંકના એટીએમ સેન્ટરના કાચ તોડીને સીધી અંદર ઘૂસી ગઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે એટીએમની કેબિનને મોટું નુકસાન પહોંચ્યું હતું. આ ઉપરાંત આ બેકાબુ કારે ત્યાં પાર્ક કરેલા એક દ્વિચક્રી વાહનને પણ કચડી નાખ્યું હતું અને અન્ય વાહનોને અડફેટે લીધા હતા. કચ્છથી સમાચાર. ભુજના માધાપરમાં ગંભીર અકસ્માતના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. ગાયત્રી મંદિર રોડ પર ટ્રક નીચે આવી 15 વર્ષીય કિશોરનું મોત. આદર્શ અશોકભાઈ રાવલને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું. ઘટનાથી પરિવાર શોકમાં ગરકાવ. વિસ્તારમાં રેલાટી ફેલાય. આડેધડ પાર્કિંગ અને બેફામ ડ્રાઇવિંગ અકસ્માતનું કારણ હોવાના આક્ષેપ. ગામમાં ભારે વાહનોના પ્રવેશ સામે સ્થાનિકોમાં ઉઠ્યા સવાલ. સતત અકસ્માતોથી રોષ, કડક કાર્યવાહી અને ટ્રાફિક સુધારાની માંગ ઉઠી. આ તરફ વાપીનું ભંગારનું ગોડાઉન ભડકે વળ્યું. વાપીના છેવાડે આવેલા કરવડમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. શરૂઆતમાં એક ગોડાઉનમાં આગ લાગતા અંદર મોટી માત્રામાં કેમિકલ અને પ્લાસ્ટિક સહિત અન્ય જ્વલનશીલ પદાર્થોનો ભંગાર મોટી માત્રામાં સંગ્રહ કરેલો હોવાથી થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ગોડાઉનમાં લાગેલી આગે આસપાસના અન્ય 3 ગોડાઉનને પણ ઝપેટમાં લીધા હતા. આથી એક સાથે 4 ભંગારના ગોડાઉન ભડકે બળતા આસપાસના વિસ્તારમાં
દોડધામ મચી ગઈ હતી। બનાવની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। જો કે ગોડાઉનોમાં મોટી માત્રામાં ભંગાર સંગ્રહ કરેલો હોવાથી ફાયર બ્રિગેડની 4 થી વધુ ટીમોએ આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી। આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી, આથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી। સુરતના ભૂતિયા દબાણને લઈને કોંગ્રેસે ફરી મચાવ્યો હંગામો, તો મીડિયા સાથે ગેરવર્તણૂક કરનાર લાલગેટના પીએસઆઈની બદલી। સુરતના નાસિરનગરમાં ભૂતિયા ડિમોલિશનને 15 દિવસ થઈ ગયા છતાં મનપાના અધિકારીઓને ખબર નથી કે કોણ દબાણ હટાવી ગયું। પાલિકાના 3 અધિકારીઓના 3 અલગ અલગ નિવેદનોને લઈને ભારે હોબાળો મચી ગયો। તપાસ કમિટી બનાવ્યાને પણ 70 કલાકથી વધુનો સમય વીતી ગયો, પણ તપાસનો ખેલ થઈ રહ્યો છે। હજુ સુધી જવાબદારો સામે કોઈ પગલાં લેવાયા નથી, જેથી સ્થાનિકો અને કોંગ્રેસમાં રોષ ફાટી નીકળ્યો। નાસિરનગર ખાતે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું, મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને હલ્લાબોલ કર્યો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો। નાસિરનગરમાં જ્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે નાસિરનગરના રહેવાસી શહેનાઝ નામના 60 વર્ષના મહિલાને ચક્કર આવી જતા તાત્કાલિક 108 બોલાવવામાં આવી અને તેમને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। તો ગઈકાલે મીડિયા સાથે ગેરવર્તણૂક કરનાર લાલગેટના પીએસઆઈની બદલી કરી દેવામાં આવી છે। એસએ અંસારી ટ્રાફિક વિભાગમાં બદલી કરાઈ છે। આ તરફ ડિમોલિશનની બાજુની જગ્યાના બાંધકામનો વિવાદ સામે આવ્યો છે। બાંધકામને લઈને મનપાએ 7 દિવસ પહેલા આપી હતી નોટિસ। બાંધકામની મંજૂરી સાથે રજા ચિઠ્ઠી ન હોવાથી બાંધકામ અટકાવવા આપ્યા હતા આદેશ। નોટિસ બાદ પણ બિલ્ડરે બાંધકામ યથાવત રાખ્યું। આ બાજુ જેણે મહાનગરપાલિકાને મશીન ભાડે અપાવ્યા હતા તે તેજુ રાજપૂત પણ ભૂગર્ભમાં ઉતરી ગયો છે। શ્રીરામ એજન્સીનો માલિક છે તેજુ રાજપૂત। ડિમોલિશન માટેના મશીન અને જેસીબી ભૂતિયા ડિમોલિશન માટે તેણે જ મંગાવી આપ્યા હતા। તેજુ રાજપૂતે મોહસિન ફ્રૂટવાળા પાસે જેસીબી મંગાવ્યા। લોકોના ઘર તોડી તે પોતે આલીશાન મકાનમાં રહે છે। રાજકોટમાં ફરી ચાલશે દાદાનું બુલડોઝર, 70 ઝૂંપડા 15 દિવસમાં ખાલી કરવા નોટિસ। રાજકોટમાં ફરી એકવાર દાદાનું બુલડોઝર ફરી શકે છે। રાજકોટ મહાનગરપાલિકાએ અમીન માર્ગ પર આવેલા હિંગળાજનગરના રહીશોને નોટિસ ફટકારી છે અને 70 જેટલા પરિવારોને 15 દિવસમાં ઝૂંપડા ખાલી કરી દેવા સૂચના આપી છે। ઉપરાંત જમીન ખાલી કરાવવા મનપાએ વિજિલન્સ વિભાગની હાજરીમાં ડીમાર્કેશનની કામગીરી પણ હાથ ધરી છે। દાવો છે કે જે લોકોને ઝૂંપડા ખાલી કરાવવા કહેવામાં આવ્યું છે કે તેઓ છેલ્લા 7 દાયકાથી અહીં વસવાટ કરે છે। બીજી તરફ ટૂંકા ગાળા જગ્યામાં ખાલી કરવાનું કહેતા સ્થાનિકોમાં રોષ છે। સાથે ચોમાસા દરમિયાન કાર્યવાહી ન કરવા અને વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરવાની પણ સ્થાનિકોએ માંગ કરી છે। ચોમાસુમાં કેવી રીતે કરવાનું? અત્યારે તાત્કાલિક એવું 15 દિવસમાં કેવી રીતે કોઈ પણ આટલી પબ્લિક રહે તો 15 દિવસમાં કેમ કરી શકે બધી પબ્લિક? જામનગરના સાયચા ગેંગના ગેરકાયદે દબાણો ધ્વસ્ત કરાયા, તો અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન કરાયું। ગુંડાઓ સુધરી જજો, નહીં તો કાયદો કાયદાનું કામ કરશે, સાથે તમારા ખડકેલા મકાનો પણ ભોય ભેગા કરી દેવામાં આવશે। પોલીસ દંડાથી અને બુલડોઝરથી પણ હિસાબ કરશે। જામનગરના બેડીમાં સાયચા ગેંગના આતંક બાદ પોલીસે હથોડાવાળી કરી। બેડી વિસ્તારમાં સાયચા ગેંગે સરકારી જમીન પર ગેરકાયદે દબાણો ખડકીને ગુંડાગીરી શરૂ કરી, ત્યારે પોલીસે ગેંગને નાથવા બુલડોઝરથી ઘા કર્યો અને સવારથી સાયચા ગેંગ દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદે દબાણો દૂર કરી જેસીબી સહિતના હથિયારો સાથે પહોંચી ગયા। પ્રાંત અધિકારી, એસપી, ડીવાયએસપી સહિતના પોલીસના કાફલાની હાજરીમાં ગેરકાયદે દબાણો જમીનદોસ્ત કરવામાં આવ્યા। આ તરફ અમદાવાદમાં તંત્રએ સરકારી જમીન ખાલી કરાવવા માટે મહાઝુંબેશ શરૂ કરી છે। પહેલા અમદાવાદના મોટેરા જૂના ગામ પાસે આવેલી વસાહતમાં 17 મકાનના ગેરકાયદે ભાગને તોડી પાડવામાં આવ્યા, જે બાદ શહેરના ચાંદલોડિયાના મહાદેવનગરમાં રોડ પહોળો કરવા મકાન પર હથોડા ચલાવાયા, જે બાદ હવે શહેરના પૂર્વ